કરતો ભાઈ ખરે ગજબ હે હા ઓ ભાઈ જારી આવી પાછી હે પાછા શિવાજી મહારાજ જય પાર્વતી પતે હર હર મહાદેવ હર ક્યાં જો તમે ગુફામાં શું દેખાય કાનામાં શું દેખાય અંદર બીજું કામ અમે ચાલુ કરી દીધું છે બરોબર સીડી ચડવાનું વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ કેમ છો પાર્ટ 1 ને પાર્ટ 2 માં જોયું છે હવે આ પાર્ટ 3 છે બરોબર તો અત્યારે અમે છે ને બધા જઈએ છીએ હદગઢ જે મહારાષ્ટ્રમાં આવ્યો છે આપણે હદગઢ કિલ્લો છે આપણે શિવાજી મહારાજનો ત્યાં જઈએ છીએ બરોબર બહુ જૂનો અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ બધા જો આપણે અહીંયા દર્શનભાઈ જયદીપભાઈ ના બહુ મજા આવે છે મજા જ કરવાની હા બોલ બાકાજી કી બચ્ચો રોજે મોજ રોજે રોજ બાકાજી કી સાપુતારા નજારો જોવા બધો નજારો તો જોરદાર નજારો આવી ગયો ભાઈ આવી ગયો ઓ એન્ટર થઈ ગયા મહારાષ્ટ્રની બોર્ડર મહારાષ્ટ્રની ચેક પોસ્ટ આવી ગઈ મહારાષ્ટ્રના પછી છે તો હવે ડાયરેક્ટ તમને એરપોર્ટના એન્ટ્રન્સ ગેટે હવે આ પછીના મને અહીંથી ગુજરાત પૂરું ને મહારાષ્ટ્ર શરૂ થઈ ગયું જોવા હદગઢ જવાનું છે અહીંથી ને હેલો એવરીવન તો અમે છે ને અમે હદગઢ પહોંચી ગયા છે બરોબર આ જો અહીંથી ને આ બધું છે હદગઢનો ઇતિહાસનું બરોબર ઉભા રહ્યો મારા હાથ ઉભા રહ્યો આ જો અત્યારે છે ને જે ગેટનું ને સમારકામ આલે છે અહીંયા બરોબર તો અહીંથી અમે જઈએ છીએ અહીંથી ને જવાનું ને કેમ જવું પૂછવું પડશે વધારે પહેલા પૂછી લે આ બધા હદગઢ જ જતા પૂછી લે ને એના કિલ્લા ઉપર પૂછી લઈએ બરાબર અમને ખ્યાલ નથી હવે છે ને અમે પહોંચી ગયા છે આ બધા ટ્રેકિંગનું છે બરાબર અમારે ક્યાં જવાનું તમને વિચારજો ખાલી ક્યાં જવાનું છે જો આ કિલ્લો ક્યાં આવ્યો અહીંથી સીધું આમ રસ્તામાં જવાનું છે આથી આખું આમ જવાનું જે ઉપર છે લાસ્ટમાં વાવ ત્યાં સુધી અમારે ટ્રેકિંગ કરવાનું છે ચડાઈ જશે ને ભાઈ તો વાંધો નહીં હાલો દર્શનભાઈ ઓલો જો બ્લોગ ઉતારતો આવે છે ભાઈ કેમ કે એની ચેનલ છે બરાબર મેં મેન્શન કર્યું હતું આના પહેલાંના વ્લોગમાં આર્યન નામનું છે બરાબર ચેનલ તો એને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં બરાબર તમને દેખાડીએ આગળ રસ્તો કેવો છે બધું દેખાડીએ તમે જોવા આવીને નજારો તમે ખાલી આજે આટલા જે આ બધી છે ને આ હદગઢ છે નાનું એવું ગામ છે અહીંયા છે ને એવી માન્યતા છે કે શિવાજી મહારાજનો આ કિલ્લો છે ને આ બધું શું કહેવાય કે ખજાનું ને એવું બધું સોનાનું ને એવું બધું એ હિસ્ટ્રી છે એના રિલેટેડ ઓ ખ્યાલ નથી પણ આવું બધું સાંભળ્યું છે અહીંયા અમે જો આવી રહ્યો અહીંયા કિલ્લો પહોંચવા જાય હજી આમ તો હાલવાનું છે હજી ટેક કરવાનું છે પણ તમે અહીંનો ખાલી જોવા વ્યૂ તો જો ઓલા બધા ક્યાંથી ફોટા પાડે એ સાઈડ જ જવાનું રસ્તે જ જવાનું છે જો બધું ફાઇનલી અમે પહોંચી ગયા ના પગથિયા ફોર્ટના તમે જોવો ખાલી આ એ મજા આવી છે દીપભાઈ અરે ફૂલ મોજ રોજે રોજ તો વાંધો નહીં તને ભાઈ ખૂબ જ આનંદ આવ્યો ને જોવા એનો ન્યૂ વ્યૂ જોવો તમે ખાલી જો અહીંથી ના સીડીએથી ચાલુ થઈ જાય પગથિયા અહીં જવાનું ઉપર વાહ અમે એક્ઝેક્ટ સીડીએ પહોંચી ગયા કિલ્લાની ને તમે જો એનો બોર્ડ તમે જોઈ શકતા હશો કિલ્લે હદગઢ આ બધા અહીંયા ફોટો પાડે છે બરાબર જોવાનો વ્યૂ હેલો ફેમિલી વાહ ગુફા એવું કંઈક છે ઘણો છે શિવાજી મહારાજ ને કોટની વિન્ડો આવી ગઈ કેમ બનાવ્યો છે આ કિલ્લો આટલો
અમે છે ને સીડીથી પગથિયા ઉપર આમ જતા હતા બરોબર, તો એક જો એક વસ્તુ અમને મળી. જુઓ તમે ખાલી, જોવો આ ગુફા ટ્રેકમાં જો. જબર છો જો કાંઈ અમે જુઓ જઈએ સીડી ઉપર બરોબર. તમે જુઓ લોકેશન જુઓ ખાલી, આ જુઓ. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ સાહેબ, નીચે જોજે, અહીંયા આવો જોજે આગળ. કાયદેસર રે જોવું તો આર્યન ભાઈ ભાઈ આલે તો આ જો જયદીપ, હા જયદીપ લઈ જાય હે તમને જો આલે તો. અમે છે ને એક્ઝેક્ટ અહીંયા અંદર ગુફામાં આવી ગયા બરોબર, અંદર જાય છે જોઈ આવો અમે. જો આ ગુફા છે ઈ બંધ કરે દીધી. બાકી આ જો તમે ગુફામાં શું દેખાય, કાણામાં શું દેખાય? અંદર બીજું આ બારી લાગે, બારી છે બારી. આ શું છે બારી? હે બુડલા, એ અંદર શું દેખાય? રસ્તો છે? આ રસ્તો ઢાંકી દીધો ઈ છે. આ બે એ પણ નીચે ડીપ કેટલું આ? આ ઢાંકી દીધો છે. નહીં, આ બારી ડીપ કેટલી બારી? જો અમે છે ને ગુફામાંથી નીકળી ગયા બરોબર. ગુફા ભાઈ બનાવ્યો ખરેખર કાયદેસર હો ભાઈ, માની ગયા શિવાજી મહારાજ. આ જુઓ અહીંથી જાય છે બરોબર. જો હનુમાન દાદા રેડી હાલો. આ જોઈ લે, આ બધું શું હોય છે? મારી સ્ટાઇલ છે તને ખબર તો એકવાર થાય જ. ઓ ભાઈ સાહેબ, એ ઓ ભાઈ, ઓ ભાઈ જન્નત. ભાઈ બોલો છત્રપતિ શિવાજી મહારાજ કે જય. મગજ કામ નથી કરતો ભાઈ, ખરે ગજબ હે. હા અને આવું ઓ ભાઈ જારી આવી પાછી, હે પાછા ગેટ જેવું આવ્યું. ઓ ગજબ ભાઈ. જો ભાઈ આ જો આ દીવા મૂકવા માટે ઓલું મીણબત્તી કે મૂકવા લાઈન જોયું? હોય ને, એક તે વસ્તુ નોટિસ કરી, હા, ગુફામાં ગયા ને તોય જરાય ગરમી નહીં. વેન્ટિલેશન પ્રોપર બધું પ્રોપર માઇન્ડ થી ને ભાઈ કરેલું હે. ઈ સમયના આર્કિટેક્ટ નું ભાઈ. જો તમે ખાલી જો. ઓ ફાઇનલી પહોંચી ગયા. ફાઇનલી પહોંચી ગયા અમે. આ કોણ છે? તો મંદિર જેવું છે અહીંયા. હા, મહાદેવ શિવાજી ભગત. હા જો ને અમે જેવા આવી ગયા ને પહાડ ઉપર એન્ટર થઈ ગયા ને બરોબર, ડાયરેક્ટ છે ને અહીંયા હાટકેશ્વર મહાદેવનું મંદિર આવ્યું બરોબર. ને આજે પાછું એમ એવું છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આજથી ચાલુ થયું છે, તો એ કનેક્શન જુઓ તમે ખાલી કે નહીં બરોબર ને આર્યન? કનેક્શન કેવું કહેવાય? આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ અજગર જાહું ને આવી રીતે ઉપર પાછો ઉપર ચડીને મહાદેવના હા. દર્શન એ વાત શ્રાવણ મહિના પહેલો સોમવાર. પેલો સોમવાર હા. કોન્સિડન્સ છે. તો દર્શન કરી લઈએ બરોબર, પછી તમને કહીએ બધું. તમે દર્શન કર્યા, દર્શન કરી લીધા બરોબર. હવે ના તમે જો ખાલી કિલ્લાનો એનો આર્કિટેક્ટ તમે જો, અને અત્યારે છે ને આમ બે વિન્ડો તમે નજારો જો અંદર તમને ખાલી દેખાડું બરોબર. બહુ બીક લાગે એવું છે. જો કઈ દેખાતું નથી. આ જો આ બધા અંદર વયા ગયા વરસાદ આવે ને એટલે અમે તો પરરી ગયા, એટલે પછી વાયલા જઈએ અમે અંદર. આ બધું અત્યારે તો કિલ્લો તે શું કહેવાય બધું આમ કરી નાખ્યું છે, બધું બહુ જૂનું થઈ ગયું ને એટલે હવે એક વસ્તુ છે કે ગવર્મેન્ટ નાની ઓલી ઝાડોની કાળજી તો રાખવી જ પડે. કેમ કે બને એવું કે ને આપણા છત્રપતિજી શિવાજી મહારાજ સેલ્યુટ છો ભાઈ, ખરેખર. તો બસ અમે છે ને હવે નીચે ઉતરીએ, કેમ કે આ બધા વરસાદમાં પડી ગયા બધા. જો બધાની હાલત જોવા ખાલી, આ બધા ભીના થઈ ગયા બરોબર. તો હવે અમે જઈએ છીએ નીચે બરોબર.
ને તમે કિલ્લો જોયો હશે બધું એનું ભાઈ એનું આર્કિટેક્ટ તમે જોવો ને ભાઈ ખ્યાલ જ ના પડે કઈ રીતે એનું બધું છે ખબર જ નહીં ક્યારના જમાનામાં જો એવું આર્કિટેક્ટ તો વિચાર તમે કરી લ્યો ગુફા કેટલી ઈ જ ને આ જો અમારા ઓલા હે ને જયદીપભાઈ ચમકભાઈ એને કંઈક બે શબ્દ બોલવા ખબર નહીં ને હું થઈ ગયો બોલ જા ભાઈ જિંદગીનું સુખ બધી અહીંયા જ છે હા આવો એકવાર તમે પણ કઈ બાજુ જગ્યા લોકેશન દે લોકેશન જે આપણે જો ભાઈ ચાલો મને ઈ હા એ બોલી જ આવે ના ના હવે ના ના અરે ચમકી ના રેવા દે હટગઢ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં આવેલો છે અવશ્ય મુલાકાત લો બહુ મજા આવે બરાબર જોઈ શકો છો આપ તમારું ભાઈ કેવું છે અહીંનું ઓલું આર્યનભાઈ અહીંનું તો Experience. આર્કિટેક્ચર ને આ તેને ગુફા વિશે ને કામ ન કરજે કે આ કઈ રીતે બનાવ્યું છે બધું ખુફિયા રસ્તા અંદર જતા અંદર એક ગુફાની અંદર બીજી ગુફા બીજાની અંદર ત્રીજી ગુફા ઓલો લેક જોઈ આવીએ આપણે લેક જોયા ઈ ખબર નહીં કુવા છે વાવ છે કે શું છે કઈ ખબર નથી પડતી આમાંથી કોઈને મિત્રોને ખ્યાલ હોય ને વિડીયો જોઈને કઈ કમેન્ટમાં હા. લખે તો આપણને ખ્યાલ પડે હવે આપણે દર્શનભાઈ તમારે કેવી આ એક્સપિરિયન્સ થયો મજા આવી અરે બહુ મજા આવી કેવું લાગ્યું આ બધું હા જોઈને કેવું તો આવું હતું બરાબર તો હવે આ વ્લોગને છે ને અમે અહીંયા જેન કરીએ બરાબર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં તો હર હર મહાદેવ જય શ્રી રામ મહાદેવ મિત્રો વરસાદ તો ફૂલ વધી ગયો છે તો અમે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હવે ફટાફટ અમે નીચે ઉતરી જઈએ તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા નહીં